વાલા મિત્રો, જે જીવ જે કરે છે તે એમ કરે છે જે માન મોટાઈ ને વિખ્યાતિ કરવી તથા પોતાની મોટપ જણાવવી, તેને અર્થે શાસ્ત્ર ભણે છે, સારા અક્ષર લખવા શીખે છે, સારી રસોઈ શીખવી તથા ગાવણું શીખવું તથા કીર્તન શીખવા તથા વાતો શીખવી ને કોઈને ઉપદેશ કરવો, એ આદિ ક્રિયાને ભામે ચડી જાય છે. પણ કોઈ એવે ભામે નથી ચડતો જે આ જીવનો મોક્ષ કરવો ને તેમાં અંતરાય રૂપ એવો જે દેહ તે રથ છે ને તેને ઇન્દ્રિય રૂપ ઘોડા જોડ્યા છે ને મન રૂપ રાસડી છે ને બુદ્ધિરૂપ જે સારથી તે એ રથનો હાંકનારો છે. અને રથી જે જીવ છે તેણે બુદ્ધિરૂપ સારથીને નિયમમાં કરી ને મનરૂપ રાસડી વતે તે ઇન્દ્રિયો રૂપ ઘોડાને વશ કરી દેહને ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તાવવો ને ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને અતિ દ્રઢ કરીને મનના સંકલ્પને જીતીને અને અતિ ઉત્તમ ઉપશમને સિદ્ધ કરીને પછી તે ઉપશમ અને ભગવાનનું ધ્યાન તેણે કરી અને વાસના જે અવ્યાક્ત રાગ છે તેને ટાળી નાખી ભગવાન તથા ભગવાનના ભક્તને વિશે જેવી દેહને વિશે આત્મબુદ્ધિ વર્તે છે તેવી આત્મબુદ્ધિ કરીને ભગવાનનું મહારાજનું નિરંતર ધ્યાન કરવું ને તેમાં જે અંતરાય કરે તેનો ત્યાગ કરવો. આ વાતનો આગ્રહ કોઈ નથી કરતા ને આટલી વાત કરીએ છીએ પણ કોઈને ચટકી નથી ચડતી. મિત્રો, આ વાત જેમ છે તેમ સમજાઈ જાય તો એ જીવ ઉપરથી 1,84,ના ચક્કરમાંથી 100% નીકળી અને ભગવાનના ધામમાં પહોંચી જાય.